જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં જઈ હો. અને ભાઈ કરી દીધો હે પાછો બ્લોગ ચાલુ. વરસાદ જેવું વાતાવરણ હે ને આપણે આવી ગયા માંડવીમાં. તો ભાઈ 15 દી થી લગભગ એક તારો વરસાદ વરસતો હતો ને એમાં માંડવીમાં ખડ થઈ ગયું જાજુ. જારી ખડ ભાઈ તો એક બે હાથી આલથી એટલે ખડતા નીકળી જાય. પાછો વરસાદ ના હોય ને તો થાય ને, જે પાછો વરસાદ આવ્યો ને તો ભાઈ પાછું ખડ થઈ જાય. અને લગભગ ભાઈ આજે આ બાજુ તો હે ને 50% માંડવી ભૂંડડા જીકે ને એને કાઢી નાખી. આજ રાતે આવી ગયેલ લાગે છે જો જારી. હજી ગારો એટલે હજી આમાં હાથી હાલે. હજી તો ભાઈ મોડું હુકા કારણ કે બહુ વરસાદ પડ્યો એટલે થોડુંક રેસાઈ ગયું છે. અને આજ સવારની ભાઈ લાઈટ નથી. હવે આવી ગઈ હોય ભલે ને, અટાણ સુધી ભાઈ લાઈટ નથી. હવે લગભગ આવી ના, હજી નથી આવી લાઈટ તો હજી નથી આવી. કેમ કે જો આમાં જે થાંભલો દેખાય ને આપણે કાલના વ્લોગમાં કીધું હતું ને કે લાઈટ કઈ જાય નક્કી નહીં. જી ભાઈ જમ્પર ઉડાડી દીધું આજ. અમે હે ને ખેતરમાંથી પાણા વેંડી ઉપર રાખ્યા હતા ને આ પાસ ખેતરમાં નાખે. એમાં નાખમાં ન્યા રહેવા દે. તો લગભગ ભાઈ આજ તલ વાવલો પણ વરસાદ નથી તો આજ તલ વાવલી નાખવા. આગળ આપણે થાંભલા પાસે જઈ જમ્પર કી ઉડ્યું નહીં. આપણે પૂગી ગયા થાંભલા પાસે. પણ ભાઈ લાઈટ તો આવી ગઈ લાગે હે. ઘાસ હજી જ્યાં થાંભલો જમ્પર કી ની જમ્પર ગાજે એટલે લાઈટ આવી ગઈ હોય તો જ જતું હોય. પાવર તો આવતો લાગે. ક્યું ખબર યા જમ્પર લગભગ ગયું. હવે લાઈટ તો આવી ગઈ છે તો ભલે ને ગયો. હવે આપણે શું કામ છે? લગભગ લાઈટ આવી છે તો ડીમ આવી અને બીજું જમ્પર કઈ જાય એવું છે. બપોર સુધી રહી જાય તો સારું. તો આપણે ફોન ચાર્જિંગમાં મૂકી દઈ ઘડીક વાંધો ના આવે ને. ઘણા વહી જાય ને તો ફોનમાં એકદમ ચાર્જિંગ છે ઓછું. અને ભાઈ આ હજી ખાડમાં પાણી ભર્યું. એ તો ભાઈ મોડું હુકા હે કેમ કે આખી ખાડ ભરી ને ખાડ એમ તો ઊંડી છે. જો ખેતરું રેસાઈ જાય તો ખાડ ભરાઈ જ જાય ને. વાયુ આપણે લગભગ અડધી આખી ભરાઈ ગઈ. કાલ દેખાડી હતી આખી ભરાઈ ગઈ. હજી ગારો હે અને આજની ભાઈ પાછી આગાહી છે એટલે હે ને તો ત્યાંથી આપણે હબકાવી ઘર બાજુ. અહીંયા પેલા પાણી ચાલુ થઈ ગયું. આપણે ગયા ત્યાં પાણી નતું, અટાણ પાણી ચાલુ થઈ ગયું. હમણાં જ ચાલુ થયું. જો પાણીમાં જ પીગું હજી એટલે પાણી હમણાં જ ચાલુ થયું લાગે. આપણી જ વાટ જતું હતું. આ પૂરે ઓલી સાઈડ બધું કોરું રાખી દીધું અને આ સાઈડ ઓલું શું કહે કરી નાખ્યું હે બધું ખાડ જેવું. આપણે હે ને અહીંયા કંઈક વચમાં જ વચમાં હે કંઈક પાટ જેવું રાખવું જો હે. એટલે ભાઈ હાલવામાં તો પાણીમાંથી ન હાલવું પડે એટલે હજી પાણી આવે છે. પાણી તો હજી ભાઈ ચાલુ જ રહે આખું વરસ. કેમ કે વરસાદ એટલો વર્યો ને એટલે આખું વરસ તો ચાલુ રહે જ. તો થોડા ઘણા તલ વવલાઈ ગયા છે ને હજી વાવલવાનું કામ ચાલુ જ છે. લુગડું એમને હકાઈ ગયેલ પડ્યું. લગભગ માંડવીમાં દવાઈ છાંટવી છે. દવા જોઈએ લગભગ તો દવા તો પપ્પા ને કાકા છાંટી લે હે. અને આપણે જો કઈ કામ નહીં હોય તો છેલ્લે ભેંસ ચારવાનું થશે જ. કાંઈ હોય કે ના હોય ભેંસ તો ભાઈ બહુ વરસાદ ન હોય એટલે ચારવી જ પડે.
તો આપણે વઈ જાઉં ભેં ચારવા. જો મેળ આવશે તો આપણે દવા ચાલુ કરી દેવું તો ભાઈ વહેલી સટાઈ જાય. તો મેળ આવ્યો તો નકર નહીં. કેમ કે પંપ બે જ છે 3 પણ એકમાં કંઈક ચાર્જિંગ નથી રહેતું કે એવું કંઈક છે. એટલે જોઈએ હવે પંપ હાલે તો આપણે દવા છાંટી દેવું. પછી દવા છાંટીને આપણે ઉઈએ તો ભેંને છોડશું જો ટાઈમ રહે તો. નકર કાલ 2 કલાક વધારે ચારી લે. એટલે હવે જોઈએ શું થાય. આપણા કાયમીનું કામ જ હાથમાં આવ્યું બપોર પછીનું ચારવાનું. એટલે વાંધો નથી મારે રોગે તગારા તો ના હરવાનું ભાઈ પંપ બે જ પંપ હતો. એક પંપમાં ચાર્જિંગ નથી. નકર હજી દવા છાંટે એક પંપમાં ચાર્જિંગ નથી. એટલે આપણે હે ને આને ચારવા આવી ગયા. એટલે હજી આપણે હે ને કલાક 4 થી પાછા ઘરે વહી જાઉં એટલે બીજા પંપમાંથી વારા છાંટી લે. ઘડીક ચારીને આપણે વહી જાઉં ઘરે. હાલ તો ભાઈ એનો હમણાં છે ને ખડમાં ગારો છે ને કદાચ ખડ વાટી લઈને હાલે પણ ખડમાં ગારો છે ને એટલે ચારવા લઈએ વાટાણ. નકર તો ખડ વાટી નાખ દેતે હાલે. વાંધો નહીં કાલ તો વરસાદ નહીં આવે કાલ તો ખડ લગભગ ઉગાઈ જાય પછી. કાલ આપણે ખડ વાટી લઉં એવું છે ને હાટે તો કોક છાંટાઈ આવે બસ. ફૂકાવા તો નહીં જ દે લગભગ. તો આપણે બાજુ જઈએ છે ભાઈ હવે ઘર બાજુ. કેમ કે ભાઈ બેનને જવાનું છે ટ્યુશનમાં એટલે આપણે એને ટ્યુશનમાં મૂકતા આવીએ. અને આ ભાઈ માન એક તો 10 થી 4 સુઈ ને એ ઘરે જવાનું નામ થાય ભાઈ 10 રૂપિયા ને કઈ લીધું જેડું નથી એટલે ભાઈ ચરે. હજી જો વરસાદ આવી ગયો તો હજી બીજા 15 દી નહીં જડે હાલે કરતા. એટલે આપણે ગામમાં હજી છે ને જવું છે લે. આપણે કયા હજી 4 વાગ્યો ને કલાક થઈ ગઈ. કલાક નથી. વાંધો ને એને ટ્યુશનમાં મૂકતા આવીએ. ખાડા ખબડામાં થઈ આની માથા તો દેખાય છે ને ક્યાં ગઈ ક્યાંય જતા. એવડો રસ્તો હાલવા હાટું જ બનાવ્યો. તો આપણે હપકાવી ગામ બાજુ ગાડી પહેલેથી જ અહીંયા રાખી દીધી હતી. એટલે હવે આપણે છે ને ગામ બાજુ હપકાવીએ. હજી વાહ આપણે જવાનું છે પાણી બંધ થઈ ગયું. જોયું ને ઓલા માર્ગે પાણી ના આવતું હોય ને તો કામ થઈ ગયું. કરતા કે આ રસ્તામાં જ પાણી બંધ થયું માં નહીં થયું હોય મને ખબર છે. આપણે છે ને હવે ચાલુ કરીને જવા દે. બંધ થઈ ગયું હોય તો સારું ઓલા માર્ગે. અહીંયા તો બંધ થઈ ગયું એટલે વાં શું થાય નહીં જવાનું છે. ન્યાય બંધ થઈ ગયો ભાઈ ભારે કામ થઈ જાય. રોગુ પાણીમાં હાલવું તો નહીં. ગાડી એક તો ઓછી ખૂચે. પાણી ના આવતું હોય તો ખૂચે ઓછી એવું લાગે. ખૂચી તો જાહે જી. સારું હાલો આપણે જઈ આવીએ ગામમાં. હું ભેંસ ચારતો હતો ત્યાં સુધી ઓલી બે બેનું રાયડું નાખતી હતી. ટ્યુશનમાં જાઉં અને અટાણું અહીંયા ઉભો તો હવે એ જ પોતે જ મોડું કરે. હાલ ને પણ એટલું મોડું હોય. કલાક છે તું મને કે આવું તો હે ને ફટાફટાને મૂકી આવીએ અને ગામમાં થોડું કામ છે એ પતાવી લઈ પછી આવીએ પાછા વાળી. ઉપડી থাকে તો આપણે આવી ગયા હતા માંડવીના હેઠે. ખેતરના માંડવીના નહીં. અહીંથી ને માંડવી તો ભાઈ આમ પડ્યો. આ માંડવી જાજુ ખડે ના એટલા દી વરસાદ આવ્યો હાથી એક જ એ લોકો એટલો ખડ ન કામ. આ માંડવી બાકી છે હારી જોરદાર.
આખી માંડવી એમ હે એ તો વાત છે ભાઈ અહીંથી જો વેકરમ પાણી વેકરો હે ને ત્યાં કે ગુનો ગુનો કે ને ઓલો ખાડા જેવો હોય મોટો ખાડો એમાં જે પાણી પડે ને એનો અવાજ અહીંયા સુધી આવે એનો અવાજ આવે છે અહીંયા સુધી ઓ ગાજે પાણી ભાઈ અમે જાજુ એવું આવે છે ગાજે તો ખરા ને પાણી બહુ આવે એમાં અંધી તો જાય ડુંગરમાં બે દી થી લગભગ ડુંગર દેખાણો જ નથી એવી અંધી છે અંધી હે બીજી રીતની હજી વરસાદ જેવું છે જ્યારે ઓલી માંડવી માંથી ત્યાં સુધી એક સરખી જ માંડવી માંડવી તો ભાઈ કઈ ન ઘટે